સગર રાજાની બીજી સ્ત્રી કેશિનીથી અસમંજસ નામનો પુત્ર થયો. અસમંજસને અંશુમાન થયા. અંશુમાન ઘોડાની શોધમાં મોકલ્યો. કપિલદેવે બધી વાત કરી અને કીધું, જો ગંગાજીનું તપ કરો, ગંગાજી આવે તો આનો બધાનો મોક્ષ થાય. ગંગાજી તો નીચે ધરતી પર છે નહીં, શું કરવું? અંશુમાને તપ કર્યું, દિલીપે તપ કર્યું, ગંગાજી ના આવ્યા. દિલીપના પુત્ર ભગીરથે તપ કર્યું અને ગંગાજી પ્રગટ થયા છે. પ્રાર્થના કરી છે હવે કે માં, આ કારણથી મેં તમારી સ્તુતિ કરી, પ્રાર્થના કરી, તપ કર્યું છે. 3 પેઢીથી તપ ચાલે છે. બોલો, હુકમ કરો. તમે નીચે આવો. તો કે મને ધારવા વાળું કોઈ નથી, ધારણ કરે એવું કોઈ હોવું જોઈએ ને. તો કે ઠીક છે, ચાલો હું શિવજીની ઉપાસના આરાધના કરું. ભગવાન શિવ બહુ જલ્દી પ્રસન્ન થઈ ગયા. ભાગવતજીમાં એવું બતાવ્યું છે, જલ્દી પ્રસન્ન થાય. કાલે પણ કીધું, ક્રોધ પણ જલ્દી આવે અને પ્રસન્ન પણ જલ્દી થાય. બોલો ભગીરથજી. તો કે પ્રભુ, આ કારણ છે, તમે જો ગંગાજીને ધારણ કરો ને તો ગંગાજીને જો ધારણ કરો ને, જટામાં ગંગાજી અટવાણી એવું કીધું છે. ગંગાજીને જો તમે ધારણ કરો ને તો થાય એમ. એટલે શું થયું? ગંગાજી એકદમ વેગથી આવ્યા અને ભગવાન શિવજીના મસ્તક અંબુડામાં આવ્યા. ભગવાન શિવજીએ શું કર્યું? જલ્દી પોતાનો અંબોડો આમ બાંધી દીધો અને શું કહ્યું? જટામાં ગંગાજી અટવાણી, જટામાં ગંગાજી અટવાણી, આવા પડતા ધોધમાર પાણી, જટામાં ગંગાજી અટવાણી, જટામાં ગંગાજી અટવાઈ ગયા.
અભિમાન એને હતું કે મને કોઈ ધરી શકે એવો નથી. અને ભગવાન શિવે પોતાની જે જટા હતી ને જટામાં ગંગાજીને છુપાવી દીધા. ગંગાજી અંદર મૂંઝાય છે. હવે શું કરવું? ગંગાજી મૂંઝાય છે અંદર. અગમ અગોચર જટાધારી લાંબી જટા કરી છે. જુગતે શશેના જાણી અગમ અગોચર જટાધારી જુગતે શશેના જાણી ભગીરથ કાજે આ રીતે ભગવાન શિવજીએ કૃપા કરી છે ભગીરથ કાજે. કે ભગીરથને કામ છે ને એટલે, બાકી ગંગાજીને છોડવું નહીં હવે. અને વિનંતી સાંભળી ભગીરથ તેરી વિનંતી કરે છે. પાડ્યું બિંદુએ પાણી એ જટામાંથી પાડ્યું એ વિનંતી સાંભળી શિવજી ભગીરથ તેરી પાડ્યું બિંદુએ પાણી એ જટામાંથી પાડ્યું બિંદુએ બોલો ગંગે મૈયા. પછી તો ગંગાજી ને ભગીરથે વિનંતી કરી એટલે થોડીક જટા ખોલી છે હવે જરાક. અને એ ગંગાને હજી તો ભગવાન શિવજીએ થોડીક જ આમ જરાક આમ એક જ જટાનો એક ભાગ આમ જરાક હજી હલકો કર્યો છે. અને ગંગાજી આવ્યા છે. જે 60,000 સગર પુત્રોના જે ભસ્મ પડેલી છે, હાડ પિંજર પડેલા છે, એના માથેથી ગંગાજી આખી વહી ગયા ગંગાજી અને એનો મોક્ષ